બનાસકાંઠામાં મોડી રાત્રે ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન. ડીસામાં કોલ્ડ સ્ટોરેજનો વિશાળ શેડ ધરાશાયી, મોટાભાગના પતરા ઉડી ગયા. વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી જાણી શકાય કે પતરા ખેતરોમાં દૂર સુધી જઈને પડ્યા. કોલ્ડ સ્ટોરેજના માલિકને અંદાજે ₹25 થી 30 લાખનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન. અનેક ગામોમાં ઘરો અને શેડના પતરા ઉડતા લોકોમાં ભયનો માહોલ. મધ્યરાત્રે આવેલા વાવાઝોડાથી મિલકતોને ભારે ફટકો. રાત્રિનો સમય હોવાથી સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહીં અને મોટી દુર્ઘટના ટળી હતી. રાતે 1 થી 1:30 વાગ્યા સુમારે ભયંકર વાવાઝોડું આવ્યું હતું, પવન સાથે અને વરસાદ સાથે. અને તમે પાછળ જોઈ શકો છો પતરા અને ઈંગોલો અને બધું અને ગડરો કેટલા વળી ગયા છે. અને આના પતરા તો લગભગ ત્રીજા ખેતરમાં જઈને પડેલા છે. અત્યારે નુકસાનનું કહીએ તો લગભગ 25-30 લાખ રૂપિયાનું નુકસાન છે. અમારા ગજાનંદ કોસ્ટ ઉપર આ પતરા ઉડી ગયેલા છે. અને જેમ કે પડતા ઉપર પાટું છે એમ ભગવાને લગભગ વાવાઝોડાથી અને બટાકામાં કંઈ આવતું નથી અને બટાકાને લીધે નુકસાન છે. ત્યારે આ વાવાઝોડાને લીધે નુકસાન છે. આવી પરિસ્થિતિ છે બધી. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.